અંકલેશ્વરના સારંગપુર રેલવે ટ્રેક નજીક ઝાડીઓમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા। જીઆરડીસી પોલીસે 4 શખ્સોને 26,000થી વધુના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા અને તમામ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસે ચોક્કસ બાતમી મળી હતી કે સારંગપુર ગામની સીમમાં જુગારની પ્રવૃત્તિ ચાલી રહી છે। બાતમીના આધારે પોલીસે સારંગપુર ગામ ખાતે આવેલ આદર્શ નગર પાછળ રેલવે ટ્રેક નજીક ખુલ્લામાં આવેલા બાવળની જાળીમાં રેડ પાડી હતી। પોલીસના દરોડા દરમિયાન બાવળની જાળીમાં છુપાઈને પત્તાપાનાનું હાર જીતનો જુગાર રમી રહેલા સારંગપુર ગામના જ 4 શખ્સો રંગે હાથ ઝડપાઈ ગયા હતા। પોલીસે ઘટના સ્થળેથી ગિરજેશ કુમાર, પવનકુમાર દીક્ષિત, દીપક કુમાર, મનોજ કુમાર સિંઘ, સુખરામ મોટીચંદ બિંદ અને વિજયકુમાર રામચંદ્ર પ્રસાદ ગુપ્તાની ધરપકડ કરી હતી। પોલીસે ઝડપાયેલા જુગારીઓની કાયદેસરની અટકાયત કરીને તેમની પાસેથી દાવ પર લાગેલા ₹16,600, અંગ ઝડતીમાંથી મળેલા 4,970 અને મોબાઈલ ફોન 15,000 મળી 26,570નો મુદ્દામાલ કબજે કર્યો હતો। તેમજ જીઆરડીસી પોલીસે તમામ 4 આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।